બેંગલુરુના બીટીએમ લેઆઉટમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા, રસ્તાઓ પાણીમાં ગરકાવ। બેંગલુરુના બીટીએમ લેઆઉટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકો ઘૂંટણ સુધી પાણીમાં ચાલતા જોવા મળે છે। સ્થાનિક રહેવાસીઓએ નગર નિગમની બેદરકારી માટે આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। આ વરસાદી પાણીના કારણે ટ્રાફિકમાં પણ ભારે અવરોધ સર્જાયો છે। વિશેષ કરીને તાવરેકેરે મેઇન રોડ અને આસપાસના વિસ્તારોમાં વાહનો ફસાઈ ગયા છે અને લોકોના દૈનિક જીવનમાં વિક્ષેપ આવ્યો છે। બીબીએમપી દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ રહેવાસીઓનું કહેવું છે કે આ સમસ્યા દર વર્ષે પુનરાવર્તિત થાય છે અને સ્થાયી ઉકેલની જરૂર છે। હોરમાવુ અને અન્ય પૂર્વી બેંગલુરુના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે, જ્યાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે નિકાસ વ્યવસ્થાની અછત અને અધિકારીઓની બેદરકારીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। તેઓએ માંગ કરી છે કે નગર નિગમ અને રાજ્ય સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઈ અને યોગ્ય પગલાં લે। આ ઘટના પછી નગર નિગમ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પાણીની નિકાસ માટે પમ્પ્સ અને ફાયર એન્જિન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેમ છતાં રહેવાસીઓએ બીબીએમપી અને રાજ્ય સરકારને આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા માટે દબાણ કર્યું છે। તેઓએ માંગ કરી છે કે નિકાસ વ્યવસ્થાની સુધારણા અને અનધિકૃત બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવે।